જય શ્રી રામ બધાને હું આપણે પલ્લુ જલુના નવા વિડીયોની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે। તો ગાઈસ મસ્ત મજાના જો આપણે રેડી થઈ ગયા છીએ। આપણે જવાનું છે રાજકોટ કામ માટે, પછી આગળ જોઈએ કે ક્યાં જઈએ। તો ગાઈસ મસ્ત મજાના રેડી થઈ ગયા છે। તો ગાઈસ તમે બધા મજામાં જશો, અમે પણ મજામાં ન હોય તો જરા કમેન્ટ કરી દેજો અને પલ્લુ જલુના વ્લોગ જોઈ લેજો એટલે ખૂબ મજા આવી જાય છે। તો ગાઈસ આપણે જઈએ ત્યારે રાજકોટ, તો બિના રહેજો વ્લોગમાં। જો આપણે રાજકોટ પહોંચી ગયા, મસ્ત મજાનો અત્યારે નાસ્તો પહેલાં એન્જોય કરી આપણે કઈ બાલાજીની સેન્ડવિચ। તો બધા આવી જાવ બાલાજીની સેન્ડવિચ ખાવા। આપને પહોંચી ગયા ફ્લાવર શો 2026 બાલભવન રાજકોટમાં। જુઓ આવું કંઈક એનો ગેટ છે। હવે જોઈએ ફ્લાવર શોમાં જાય કે પેલા ટ્રેડ ફેરમાં જવું, જેડુને પૂછીને તમને કહું। જો આપણે પહોંચી ગયા છીએ ફ્લાવર શો 2026માં, બરોબર। મેં કીધું હાલો હવે આપણું કામ તો નહીં થાય, આપણે ફ્લાવર શોમાં આટો મારી લઈએ। તો ગઈ અહીંયા બાલભવનમાં છે ફૂટબોલ ગ્રાઉન્ડ, ઇન્ડોર સ્ટેડિયમ, એથ્લેટિક ટ્રેક, શૌચાલય, આર્ટ ગેલેરી ને સ્વિમિંગ પુલ એવું બાલભવનમાં હે। તો ગઈ ચાલો પેલા આપણે ટિકિટ લઈ લીધી છે 2 ટિકિટ, જીત મારી લીધી ને ટિકિટ। ગાઈસ જો આ એન્ટ્રીનો અહીંયાથી મોન બેડ છે, બોર્ડ છે, બેડ છે શું 2026 વર્ષો 2026। ઓકે તો લેટ્સ કવર અપ આપણે એની વિઝિટ કરીએ। ગાઈસ તમે આવો એટલે એન્ટ્રન્સમાં હે ને મસ્ત મજાનો મોર કોળા કરતો હોય ને મસ્ત પોસ્ટર હે। તમે આવો તો જરૂરથી અહીંયા ફોટો પાડજો, પછી આગળ આમ જાઓ ને એટલે ફ્લાવર શો 2026 પછી તમે ફોટો પડાવી શકો। હવે તમને બીજું કહું આગળ હાલો હું ને એ હું છે ને ફ્લાવર શો 2026માં એ હાવ સાચું શુદ્ધ ગુજરાતીમાં તમને કહી દઈશ, બરોબર। જો આપને ફ્લાવર શોમાં ફરી ઘણું બધું એવા ફ્લાવર જોવા જોઈએ। એ ત્યાં રિયલ છે કે આર્ટિફિશિયલ? આ તો રિયલ છે, યા ગ્રીન છે ને ટોકરીમાં ઈ રિયલ હે ઓ આરિયા ઈ ટોપી ને આર્ટિફિશિયલ છે। હા એમ તો ભલે મેં કહા જીડુને કંઈક નવું દેખાઈ ગયું હે। હાલો તો હવે આગળ જોઈએ હું છે। તો ગાઈસ જો આ લજામણીનો છોડો હોય અડો એટલે બીડાઈ જાય। જો કાંદો ઈડો એટલે જોયું ધીરે ધીરે બંધ થઈ ગઈ। જો એને તમારું ટચ સારું નથી લાગતું। જો છે ને આમ સનલાઇટ વધારે આવે ગમે ત્યાં જાવ ને અહીંયા કંઈક ફોટા ને એવું સારું ન ફાવતું, થોડીક વાર આમ રિટર્ન આવવા દેતા છે। રાત્રે પાછું ફોટા માટે સ્પેશિયલ। તો ગાઈસ વજન કરી લો પહેલા, તો મારું નસીબ વજન માટેનું હોય, વજન કરી લો કેટલો હે છે ને। ફ્લાવર શોમાં આમ નાનું નાજુકડું મસ્ત હે, આપને જો ફોટા પાડવાના ને એવું હોય શોખી, બાકી તો ગુજરાતી નેચરલ તમને ખબર હોય આર્ટિફિશિયલ અને તમને ખબર જ છે તો કાંઈક આવું બધું છે। અને છે ને મારા ઘરવાળાને હે ને એક ટેવ છે, બહાર નીકળે મગજમાં એક કસર ચોટી ગઈ છે કે લાઇટિંગ અને ઓલું તમારે જો નાના ફ્લાવર્સના રોપા લેવા હોય ને તો અહીંયા હે ન્યૂ રોઝિસ નર્સરી, જોયું કંઈક છે મસ્ત રોપા ને ફ્લાવર હે। જો આ ફૂલ તો બધા મારી પાસે હે ઘરે એવું લાગે મને। ગાઈસ જો આપણે ફ્લાવર શોમાં તો ફરી છીએ અત્યારે, મસ્ત મજાની આમ તમે જોવો ને તો વાઇબ આવે છે સારી, અને ફૂલો આર્ટિફિશિયલ હે, બાકી તો એક નંબર વોટ ઓવર મસ્ત મજા આવશે એમ। જાડો ફોર થઈ ગયો છે એટલે જો અમે એન્જોય આપણે કરી, અડધું કરી લીધું ને અડધું જોઈએ। તો આપણે હસ્તકલા આર્ટ છે એમાં આવી ગયા, તો જડી ઓપનિંગમાં થોડો યોગદાન આપ્યું। તો લેટ્સ સી કવર અપ દીપ પ્રાગટ્ય કરીને ઓપનિંગ કર્યું છે અત્યારે। કોનો જડું હાથથી કાઢે? ના ભાઈ એવું કાંઈ નથી। તો ગાઈસ આવું કંઈક છે હસ્તકલાનું, આપણે મસ્ત ઓપનિંગમાં કરી નાખ્યું ને આપણે ફરી આવ્યા જીતનો ટકો કરી નાખ્યો।
ગાઈસ તો ફાઇનલી આપની શોપિંગ ચાલુ થઈ ગઈ છે હસ્તકલામાંથી. તો યુનિક આપણે બ્રેસલેટ લઈ લીધા એ બરોબર ને જેડું જીપે કરે છે અને આપણે છે ને એન્ટર થાવ ને એટલે બીજો ત્રીજો સ્ટોલ છે આ ભાઈનો. અહીંયાથી મસ્ત નેકલેસ ને મસ્ત છે ને ઓલા બુટ્ટી ને એવું બધું મળે છે. મેં તો ઢગલો એક શોપિંગ કરી લીધી. તમે આવો ને ત્યારે અહીંયા આ ભાઈની વિઝિટ કરજો બરાબર. બોટાદથી ભાઈ આવે. તો ગાઈસ આપણે શોપિંગ થવા માંડીને જેડુનો ટકો થવા માંડ્યો. તો આપણે આવી ગયા ટ્રેડ ફેરમાં ટકા કરાવવા. જોરદાર છે. હા હવે જોઈએ જીત શું શોપિંગ કરે. થોડીક રાત થશે ને પછી કઈક જામે લાઇટિંગ બાઇટિંગ થાય. મને તો એવું છે રાતે હોય ને લાઇટિંગ ને એવું તો જ મજા આવે. અને અહીંયા ટીવી ને બધું ઘર વખરીને તમામ બધું છે અહીંયા ભાઈ. હાલો તો જોઈ નાખી બરોબર. સમજો ટ્રેડ ફેરમાં આવીને આ ભાઈને ફાકી નથી. હા ક્રાઉડ એ સારું છે બરોબર ને જીત. 30 રૂપિયાની ટિકિટ બરોબર. જમાવટ છે. મેં ટ્રેડ ફેરમાં શોપિંગ તો નથી કરતા પણ આ ટિફિન ધરાઈને કરીને થાકી જાય છે. ચા ફૂલ પેટ થઈ ગયું ખરેખર. અહીંયા ટ્રેડ ફેરમાં મજા આવી ગઈ ખરેખર. અને આપણે શોપિંગ લેવાની તમને વાત કરું પેલા કોઈ ગ્રાઉન્ડ માર લઈ અને પછી જોઈએ પછી લઈ બધું નકા બધું ભેગું ફેરવા જ રાખવું પડે. હા અને તમે આવજો શોપિંગ કરવા બરોબર ટ્રેડ ફેરમાં. તો આપણે ટ્રેડ ફેરમાં આવી ગયા ફાઇનલી. અને ફાઇનલી બધું આમ ટેસ્ટ કરીને ધરાઈ ગયા ગાજેડું. ના અને બીજું શું દેવાય અહીંયા જમાવટ. જો ખાસ તો એને લેડીઝ માટે ઘર વગરી મસાલા એ કોઈ એને ફેસ કેર માટે પછી હેર કેર માટે અને તમામ વસ્તુ છે ટૂંકમાં ઘણી ટોટલ વસ્તુ આવી ગઈ. અને આગળ જોઈએ અત્યાર સુધી તો ઘરની મસાલા ના તે જાય હવે આગળ જોઈએ એ વસ્તુ બરોબર છે. હા ઓકે હાલો. ટ્રેડ ફેર મહિને આટા મારી અને 2-3 મેં મસ્ત યુનિક વસ્તુ લીધી છે બરોબર. આપણા બર્થડે ઉપર જોવા મળશે બરોબર. જમાવટ છે જોઈએ હવે આગળ. હવે આપણે એને જામુન શોટ આપણો ફેવરિટ પીજી. જો આવો જાવ જામુન શોટ પીવા. ટ્રેડ ફેરમાં જામુન શોટે મળી ગયો તો એક ફાયદો થઈ ગયો બરોબર ને જેડો. જમાવટ છે 2 પીસ જ આપે એમ. એક મારો ને એક જેલુનો. એક મારો ને એક જેલુનો બરોબર. ચાલો પી નાખી. ફૂલ થાકી પાકીને બેહી ગયા કાજેટુ. કેમ કે આપણે રેખડા બહુ ને ભાઈ આ ને તેન ફલાણું દીકરો ઓલો કે ને કાઢવું આવે ને એટલે રખડી લીધું. હવે આપણે થોડી ઘણી એમાં લેવાની 2-3 વસ્તુ ઓફર વાળી એ પણ તમને ઘરે જઈને કહીશ. તમે નાના બાળકોને લઈને આવો ને તો અહીંયા એને મજા જ આવી જશે. બાળકો માટે એટલું થોડુંક છે નાનું એવું એટલે તમારે વાંધો નહીં આવે. બીજો રાઉન્ડ છે આમને તો એને ટ્રેડ ફેરમાં બીજો રાઉન્ડ આંખી મારો પડો ખરીદી કરવા માટે. ઘણું બધું આપણે જોયું ને ઘણું બધું લઈ લીધું નવું. તો હાલો આપણે આગળ જોઈએ. વસૂલ કરી નાખ્યા 30 ને 60 રૂપિયા. આમ જો જીતભાઈ આમ જો એટલે ખાવા પીવાની જ વસ્તુ લીધી હો. અને તમારે લેવી હોય ને તમારે લેવી હોય તો ટ્રેડ ફેરમાં આવવાનું. નાની વસ્તુ લીધી. નાની બાકાજી ગઈ ટ્રેડ ફેરમાં. ટ્રેડ ફેરમાં મજા આવી ગઈ એક રીતે ગઈ ને તો. ફૂડકોર્ટ પહોંચી ગયા ને આપણે કે દિવસની ઢોસા ખાવાની ઈચ્છા હતી તો આપણે ઢોસા ખાઈ નાખીએ. અને જો મગાવી લીધો છે ઢોસો છે ને આપણે એને અત્યારે ગજાનંદે આપણે ઢોસો ખાવા પહોંચી ગયા. જુઓ આમાં મજા ન હોય આપણે ઢોસામાં તો ઢોસા જ ખાઈ નાખવાનું. ગજાનંદના ઢોસા એક નંબર બને તમને બધાને ખબર છે. હું કહું છું એમ તમે ખાધા કે નહીં અમને નથી ખબર. હવે ગજાનંદના ઢોસા ખાઈ છીએ આજે. જો મસ્ત મજાની ઠંડી ગુલાબી ભાઈ છે. એમાં હું અને હું ખાઉં છું પાન અને રીચ ખાય છે ફાકી એઝ વિઝુ. મોજ આવી ગઈ ગજાનંદમાં. અને ભાઈ મસ્ત મજાનો આપણે ઢોસો ખાઈ લીધો. મસ્ત મજાનો કંઈક આવો દિવસ આવ્યો. એક કામ માટે આવ્યા હતા કામે થઈ ગયું બહાર નીકળ્યા હતા એ કામ પૂરું થઈ ગયું આપનું. અને હવે આપણે જઈશું આપણા ઘરે મસ્ત મજાના. કેમ કે ઘરે જવું પડશે ને કાલે સવારે નહીં જવું પડશે નગર પછી ખીચડી ખાવાને વાંધા આવી જાય પછી ખબર છે ને. એટલે ગાઈસ તો બહેના રહેજો બ્લોગમાં. અને હજી ઘરે જઈને મેં એને તમારા માટે ટ્રેડ ફેર હારે ને એના માટે ને થોડુંક હું બતાવીશ. આપણે તો કંઈ વસ્તુ જાજી લેવાની નથી પણ જે કંઈ બેનિફિટ મળે ને એ તમને હું વસ્તુ લેવી ને એ તમને કહીશ. અને એના વિશે થોડીક વાત કરવાની એ તમારી વારે તો કરશું. જો ટ્રેડ ફેરમાં મેં ગયા ને તો ત્યારે નવી ઘણી જે બ્રાન્ડ હોય ને ટ્રેડ ફેરમાં નવી માર્કેટમાં લાવવાના હોય અથવા તો જે કાંઈ કરવાના હોય એટલે એના પાસે ઘણી બધી બ્રાન્ડ હતી જે લોકો લોન્ચ કરવાના છે.
એવી તો તમે જઈજો ને, મજા આવશે. ખરીદી કરી છે. આપણે તમને ઘરે જઈને વાત કરીએ, બધા માણસોનું ક્રાઉડ છે અને આપણે ઘરે જઈને વાત કરશું તમારા માનીને. તો બહેના રહેજો વ્લોગમાં. તો ઘરે જઈએ અને આપણે મળીએ. ઘરે પહોંચી ગયા હરી ફરી અને શોપિંગ કરીને. તો તમારે શોપિંગ બતાવી દો. પછી વળી કોકે એકદમ શોપિંગ કરવા ગયા હતા તો બતાવી તો નહીં. તો ગઈશ પટલા કેમેરાથી તમને બતાવી દો. જેટલું ફ્રી નથી કામ કરી દે એનું ઇમરજન્સી. તો ગઈશ હવે આપણે તમને બતાવી દો કે મેં એમાંથી હું લીધું એમ, બરાબર. પછી તમે જોઈ લેજો ને જીજો. પછી મસ્ત બેનિફિટવાળી વસ્તુ છે. જો સૌથી પહેલાં છે ને આ 4 સોસ છે. એ આની એકની એમઆરપી રહી ને એ 25 રૂપિયા છે. પણ અત્યારે એનું કંઈક ઓફરમાં ને માર્કેટિંગમાં હતું તો આપણને 50 રૂપિયાના 4 પડ્યા. એકની એમઆરપી 25 રૂપિયા છે પણ આપણે 50 રૂપિયાના 4 આવ્યા ગયા. 4 સોસ છે. જ્યારે મસાલા રહ્યા ને એની એકની એમઆરપી કહું ને તો 15 રૂપિયા છે જો. પણ આ આપણને છે ને એમાં ટ્રેડ ફેરમાં બધા 10 રૂપિયાને આવ્યા છે. તો ગઈશ આની કંઈક આવી પ્રાઇસ છે. આમચૂર પાવડર છે, પછી ચાનો મસાલો છે, પછી લસણિયા સેવ મમરાનો મસાલો છે અને સ્પેશિયલ લીંબુ સોડાનો મસાલો. કારણ કે એ તમને બધાને ખબર જ છે કે મને બહુ ભાવે. ઘણી વસ્તુ તમે સેમ્પલ જોતા હોય તો તમને ફ્રીમાં મળે પણ આપણે કાંઈ લીધી નથી. અગરબત્તીવાળાએ પરાણે આપી તો આપણે અગરબત્તીના સેમ્પલ ફ્રી લીધા છે. હવે જો આચાર મસાલો છે એની એમઆરપી કહું ને તો 25 રૂપિયા છે અને ટ્રેડ ફેરમાં 20 રૂપિયા છે. ઓકે. મહાલક્ષ્મીવાળાનો છાશ મસાલા છે. તો આની એકની એમઆરપી 84 રૂપિયા છે અને આ આપણને બાય 1 get 1 ફ્રી હતું. એટલે એક ફ્રી એટલું એટલે 84 રૂપિયામાં 2 છાશના મસાલા આવી ગયા. એટલે એક આપણે રાખવું અને એક આપણે પપ્પાને ઘરે મોકલાવી દેવું. આપણે કંઈ એટલું બધું જોશે નહીં. પછી આ છે ને કંઈક નવું એમનું આ લોકોનું આખરી મસાલા. આ ગમે તેમાં હાલે, તમારે ચાઇનીઝ ગુજરાતી ગમે તેમાં હાલે. ઓમાની એમઆરપી રહીને એ તમે જુઓ છો 65 રૂપિયા છે પણ ટ્રેડ ફેરમાં છે ને 55 રૂપિયા. એટલે આમાં 10 રૂપિયાનો બેનિફિટ થઈ ગયો. પછી તમને આ જેટલું દેખાય ને આ મેગી એ રહીને એ 50 રૂપિયાની આમ તો 5 આવે પણ એમાં આ ફ્રી, પછી 2 ટાઈપ્સ ઓફ મસાલા ફ્રી અને 2 ચોકલેટ ફ્રી. એમાં આટલું આવે. આવી હતી અમારી આજની કંઈક શોપિંગ. અને આ જેડવી આમાં કંઈક લીધું છે કાંતિભાઈનો ગોટાનો લોટ. એ કંઈક 50 રૂપિયાનો આવ્યો સમથિંગ. બસ આટલી આવી એક શોપિંગ હતી નાની. પણ થેલી થોડીક નાની હતી ને એટલે વધારે દેખાતી હતી. બીજું કાંઈ હતું નહીં. તો કે સ્ટ્રેટ ફેરમાં જીજો. ઘણું બધું તમને ઘર વખરી જેને જાજી લેવાની હોય ને એને તો ઘણો બધો બેનિફિટ મળશે. અમારે કંઈ લેવાનું નહોતું એટલે. પણ તો તમે એક વખત જરૂરથી જીજો, શોપિંગ કરજો ને મજા આવે તો. અને મેં સારું લાગ્યું. તમને કેવું લાગે ને એ પણ તમારા ઉપર વિચાર છે. બાકી તો જો તમને કીધું ને બધામાં બાય 1 get 1 ફ્રી હોય. બધાની એમઆરપી કરતાં સસ્તું છે ટ્રેડ ફેરમાં. અને મસ્ત મજા આવી ગઈ ટ્રેડ ફેરમાં જઈ. અને વાં તમે ઘણા બધા સેમ્પલ ટેસ્ટ કરીને ધરાઈ જાવ. એ વધારે વસ્તુ એ જેને ખાવા પીવાનું બધું ટેસ્ટ કરવાનો શોખ હોય ને તમારે કહો જરૂરથી જજો. તો ગાઈસ મળીએ એક આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. જડું ક્યાંય કહેવાનું જડું તારે? બસ હવે તો થાકીને ત્યાં થઈ ગયા જડું. એટલે જડું પછી વાર મૂકવામાં હેલ્પ નહીં કરે એટલે જાજો બધો પથારો આપણે કંઈ કરવો નથી. મસાલાના ડબલામાં મસાલા નાખી દે. છાશ એની જગ્યાએ હવે આ મસાલો અમે આપણે પૂરો જ થઈ ગયો. કેટલા ટાઈમથી આપણે 10 વાળું પાઉચ લેતા અને આપણે વાપરતા. હવે આપણા મહાલક્ષ્મીનો મોટો મસાલો લેવાય. હવે એક આપણા હાટું રાખશું અને એક કાર્તિકને એના હાટું મોકલાવી દેવું ઘરે, અથવા તું જાય ત્યાં લેતી જાય. તો કઈ આ છાશનો મસાલો બહુ મસ્ત છે. આ છાશનો મસાલો મારા ટેસ્ટ કરાવ્યો ત્યાં સારો જ હતો. અને એક આ મસાલો છે એ કંઈક યુનિક છે. બધા શાકમાં ને એમાં હાલે. તો આપણે કંઈક શાકમાં ઓલા અમે આપણે બધા શાકમાં હવે મેગી મસાલા વાપરતી તો મેગી મસાલાની જગ્યાએ આ મસાલા વાપરવાનું ચાલુ કરી દઈએ. પછી આપણે મળે કે ન પડે પણ જ્યાં સુધી છે અને સસ્તું છે ત્યાં લાગી વાપરશું. પછી આપણે જે તે મસાલા વાપરશું. અને આમાંય ઘણા બધા મસાલા મેગીના કોમ્બામાં ઘણા બધા મસાલા ફ્રી આવ્યા. તો ગઈસ આજનો વ્લોગ ત્યાં સુધી. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. બાય બાય, ટેક કેર એન્ડ જય શ્રી રામ.